જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પીએસઆઈનો જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। તો પીએસઆઈનો સિલેબસ છે ઓફિશિયલ સાઇટ ઉપર મૂકવામાં આવી દીધેલો છે અને એનો આખો ટોપિક વાઇઝ સિલેબસ જે છે જે તમે અહીં જોઈ શકો છો। તો આ જે સિલેબસ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી નવા વિડીયો તમે જોઈ શકો। તો પહેલો જે સિલેબસ જે છે તેના વિશે જો વાત કરીએ તો પેપર 1 બરાબર, પેપર 1 પાર્ટ એમાં જે પેપર 1 છે તેના વિશે આજે જોઈએ તો એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલા માર્કનું છે તો કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ 50 માર્કનું અહીં આપણને આપવામાં આવેલું છે। કેટલું તો કે રિઝનિંગ 50 માર્કનું છે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે 50 માર્કનું છે। એટલે પેપર એ જે છે એ પેપર ટોટલ 100 માર્કનું છે, એમાં રિઝનિંગ અને ગણિત જે છે એ બંને 50-50 માર્કના છે। હવે પેપર બી પાર્ટ બી જે છે તો કે પાર્ટ બીની જો વાત કરવામાં આવે તો એ પાર્ટ બી જે છે એમાં પેપર 1 વિશે જોઈએ તો એમાં બંધારણ છે। બંધારણના તો કે જુદા જુદા ટોપિક આપણને અહીં આપવામાં આવી દીધેલા છે અને આ જે ટોપિક જે છે એ તમે ટોપિક વાઇઝ જો પ્રિપેરેશન કરશો તો તમે પીએસઆઈમાં ફાઇનલી સિલેક્ટ થઈ જશો, બરાબર। આ તો કે આ બંધારણની વાત થઈ, બંધારણ ત્યારબાદ તો કે આ હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર, બરાબર। તો ઇતિહાસ જે છે ઇતિહાસના ટોપિક અહીં આપી દેવામાં આવ્યા છે। તો ઇતિહાસના ટોપિક આપી દેવામાં આવેલા છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ તો કે ભૂગોળ, તો કે ભૂગોળમાં સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ જે છે તેનો સમાવેશ થાય છે। તો ઇતિહાસ જે છે એ ઇતિહાસમાં આપણે આટલું કરવાનું છે અને ભૂગોળ જે છે ભૂગોળમાં આટલા ટોપિક આપેલા છે એ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના છે। પછી તો કે કઈ કઈ બુક વાંચવાની છે, એનસીઈઆરટી વાંચવી કે ન વાંચવી, જીસીઈઆરટી વાંચવી કે ન વાંચવી, એ બધું આપણે જરૂર પડે તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકશું। જરૂર પડે તો કયો ટોપિક ક્યાંથી પૂછાવાનો છે એ પણ આપણે ભવિષ્યમાં એવો વિડીયો મૂકીશું। ત્યારબાદ વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો, બરાબર। તો કે સાંસ્કૃતિક વારસો જે છે એ સાંસ્કૃતિક વારસાના ટોપિક આપણને અહીં આપી દેવામાં આવેલા છે। એમાં ભારત અને ગુજરાતનો બંનેનો સાંસ્કૃતિક વારસો જે છે એ આપણે પ્રિપેર કરવાનો છે। ત્યારબાદ તો કે કરંટ અફેર, તો કે કરંટ અફેરનો ટોપિક જે છે એ પણ આપણે સરખી રીતે કરવાનો છે, કારણ કે કરંટ અફેર જે છે કેટલું છે તો કે 25 માર્કનું કરંટ અફેર આપણને આપવામાં આવેલું છે। ત્યારબાદ તો કે એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમિક્સ, બરાબર। તો આ જે સબ્જેક્ટ જે છે એ તો કે સબ્જેક્ટમાં પર્યાવરણ જે છે, જો તમે ફોરેસ્ટની પ્રિપેરેશન કરી હોય તો આ જે ટોપિક જે છે તમને ખૂબ જ સરળ પડવાના છે, તમે સારી રીતે એને કરી શકશો। વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો કે આ પણ સિલેબસ જે છે એ જીપીએસસીના સિલેબસમાંથી ટોપિકો લેવામાં આવેલા છે અને ત્યારબાદ અર્થશાસ્ત્ર જે છે એ પણ આપવામાં આવેલું છે અને જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદનો ટોપિક જે છે એ તો કે પેપર 2, પેપર 2માં ઇંગ્લિશ અને ગુજરાતી જે છે ડિસ્ક્રિપ્ટિવ પૂછવાના છે। તો એમાં પાર્ટ એ જે પેપર બીમાં 2 છે એમાં પાર્ટ 1 છે એમાં તમારે ગુજરાતી છે, એમાં નિબંધ લખવાનો છે, સંક્ષેપીકરણ છે, ગદ્ય સમીક્ષા છે, અહેવાલ ને પત્ર લેખન જે છે આટલા ટોપિક છે। પછી પાર્ટ બી જે છે એમાં પ્રિસાઇઝ રાઇટિંગ છે એટલે ટૂંક સંક્ષેપીકરણ આપણે કહીએ એ છે, પછી કોમ્પ્રિહેન્શન ફકરામાંથી જવાબ છે અને ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશ ને ઇંગ્લિશમાંથી ગુજરાતી આપણે જે ટ્રાન્સલેશન કરીએ છીએ એ પણ અહીં તમારે પ્રિપેર કરવાનું છે। અને નીચે નોંધ આપવામાં આવેલી છે કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જે છે ડિસ્ક્રિપ્ટિવ એની તો કે ઉત્તરવહી જે છે કોરા પેજની તમને આપવામાં આવશે। હવે તો કે આ જે ટોપિક જે છે તેના વિશે જો હું તમને વાત કરું તો આ બધા જ ટોપિકો આપણને જીપીએસસીના સિલેબસમાંથી લેવામાં આવેલા છે। તો આ બધા ટોપિક જાણવા માટે તમારે તો કે ઘણું બધું મહેનત કરવી પડશે, બરાબર। ઘણી બધી મહેનત એટલે કે તમારે સિસ્ટમેટિકલી તમે પ્રિપેરેશન કરશો તો તમારે ખોટો સમય નહીં બગાડવાનો થાય અને આ જે પીએસઆઈની પરીક્ષા જે તમે આરામથી પાસ કરી શકશો ને તમે ડબલ સ્ટાર સાથે પીએસઆઈ બની શકશો। તો આના માટે જે છે તમારે સિલેબસ જે છે એ ટોપિક વાઇઝ તમે જો પ્રિપેરેશન કરશો તો કયો ટોપિક ક્યાં આપેલો છે, બરાબર, ક્યાંથી તમારે પ્રિપેર કરવાનો છે એના વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં લખજો ને આપણે આ ચેનલ ઉપર આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ લગતા જે ટૂંકમાં જે આપણને પૂછાય એવા પ્રશ્નો હોય તેના વિશે આપણે ટૂંક જ સમયમાં નવા વિડીયો લઈને મળતા રહીશું। તો આજે જે છે એ તમને કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં લખજો, આપણે તમારા પ્રશ્નનો ઉત્તર દેવાની
પૂરેપૂરી કોશિશ કરશું અને તમે બેરોજગારમાંથી ડબલ સ્ટાર સુધી પહોંચી શકો ત્યાં સુધીની આપણે મહેનત કરવાની કોશિશ કરવાની છે. તો તમને કંઈ પણ query હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકશો અને તમે જે છે પૂછી શકશો. અને PSI જે છે આપણા માટે હવે એક જ વિકલ્પ છે, ખાખી. બરાબર, મિશન ખાખી જે આપણે પાર પાડવાનું છે. એના માટે જો તમે અત્યારે સિસ્ટમેટિક પ્રિપેરેશન કરશો તો તમને PSI બનતા કોઈ નહીં રોકી શકે. પણ સિલેબસને વળગીને મહેનત કરશો સાચી દિશામાં તો જ તમે પરીક્ષા પાસ કરી શકશો. તો આ સાથે આજે આપણે આપણો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.